ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે આ સત્સંગમાં તો સુખ છે ને ધર્મ, ભક્તિ, જ્ઞાન ને વૈરાગ જે જે સુકૃત છે તે સર્વ આ સત્સંગમાં છે. સુકૃત એટલે સારા કર્મો, એ બધું આ સત્સંગમાં છે. કલીમાં સાચો સતયુગ આવ્યો. ગુણાતીતાનંદ સ્વામિનારાયણ ભગવાન એ સમયમાં કળિયુગ હતો. કળિયુગમાં પણ સાચો સતયુગ આવ્યો. સાચો સતયુગ આવ્યો. બોલો, એટલે કીધું કે સત્સંગમાં તો સુખ ને સુખ જ છે. ધર્મ છે, ભક્તિ છે, જ્ઞાન છે અને વૈરાગ પણ છે. તે સર્વ સત્સંગમાં છે ને બીજે બધે સળગી ઉઠ્યું છે, એટલે કે બીજે બધી બગડી ગયું છે. ને કોઈ તો પશુ જેવા છે, તે બોલતા પણ આવડતું નથી ને વિવેક પણ કાંઈ નથી. માટે કુસંગનો તો જોગ થાય તો સત્સંગને ઘસારો આવી જાય. લ્યો, તે સારું કુસંગ ન જ કરવો. જો આ કુસંગ ને સત્સંગ કેવા છે એ તમને એક વાત કરું. દૂધનું પાત્ર ભર્યું, દૂધ એ સરસ ભગવાને ધરાવેલું કઢિયેલું કેસર બદામ મસાલા નાખેલું કઢિયેલું દૂધ, એમાં ફક્ત 2 ટીપા, 2 નહીં, હાલો એક જ રાખો ને, એક જ ટીપું પડ્યું હોય. શેનું? ઝેરનું. એટલે દૂધ કેવું થઈ ગયું? બધું દૂધ કેવું થઈ ગયું? ઝેર. એટલે પણ 5 લીટર દૂધ છે અને ટીપું તો એક જ પડ્યું છે. અને તમને એમ કે મારા દીકરાના હમ છો, તમે 1 ગ્લાસ તો દૂધ પીવો, એટલે તમે એમ કહો તારા દીકરાના હમ મને તારા મારી નાખો છે કે? પીવો કોઈ દૂધ? કુસંગ છે ને એ આ ઝેર જેવો છે. તમે દરરોજ 10-10 કલાક, 12-12 કલાક, 15-15 કલાક ભજન કરતા હો અને થોડોક તમે કુસંગ કરો, કુસંગ થોડોક, પેલું ભજન બધું થઈ જાય. કેવું થઈ જાય? બળીને સાફ. એટલે સ્વામી કહે છે કુસંગ તો કરવો જ નહીં. જો કુસંગનો જોગ થાય તો સત્સંગને ઘસારો આવી જાય. ઘસારો ધોવાઈ જાય, આવ ધોવાઈ જાય. બોલો, કેટલાય માતા પિતા એવા હોય, સાંભળજો, મારા જે અનુભવમાં આવ્યા છે ને તમને કહું. કેટલાય માતા પિતા એવા હોય, એના છોકરાઓને એમ કહે એ મંદિરે જાજે, એ કથા વાર્તાને જાજે, એ સાધુની સેવા કરજે, સાધુનો સમાગમ કરજે. તો છોકરો એને ગમતું ન હોય, એને ગમતું ન હોય. અને કેટલાય છોકરા એવા હોય, ભગવાનના દર્શન કર્યા વગર હાલે નહીં, કાંઈક ને કાંઈક સેવા કર્યા વગર હાલે નહીં, સાધુની પાસે અડધી કલાક બેઠા વગર હાલે નહીં. એના મા બાપ શું કહે? ત્યાં બહુ રોકાતો નહીં હો, જલ્દી આવી જાજે. ત્યાં તું બહુ રોકાતો નહીં હો, જલ્દી આવી જાજે. લ્યો, હવે આને શું કહેવું? એ કહેવાય પ્રહલાદના માતા પિતા જેવા. હા, લ્યો, એ ગમે નહીં. ઘણા એ કહેવાય મંદિર આવું તો મમ્મી કેમ કે મારા પપ્પા એમ કે ત્યાં બહુ રોકાવું નહીં, પાછું જલ્દી આવતો રહેશે, રોકાવું નહીં પપ્પા, જલ્દી આવતો. હવે એને અહીંથી છોડવું ગમતું ન હોય. હા, આપણે હરિજયંતિ દિવસે અહીંયા ધૂન હતી બહુડી નીચે રાત્રે, તો એમાં પછી ધૂન પૂરી થઈ, થોડાક જોવાની બધા ઊભા હતા અમે, તો વાતમાં વાત નીકળી. એટલે એક જુવાનો છોકરો હતો, મેં કીધું ભગવાને તમને ગુણ હારા આપ્યા છો, ઢોલક વગાડવાના, કીર્તન બોલવાના, સરસ તમારા આ ગુણ. તમે તો જો સાધુ થઈ ગયા હો ને તો તમારા ગુણ ભગવાન રાજી થયા બહુ છે કીધું. જુવાનીને એમ કીધું. ત્યાં એક હરિભગત દોડતા જઈ એટલે બાપુજીને બોલાય એવા. એ કે સામે આના બાપુજી છે ત્યાં. સારું સારું જયસમે કર્યા. પછી એ કે આમને વાત કરો, મેં કીધું આ તમારો છોકરો ગુણિયાર સારો છે,
ભગવાન માટે જો ગુણ ભરાય કામ છે કે એની મમ્મી તો એને કહે છે કે તું સાધુ થઈ જા, સાધુ આ થતો નથી કે લ્યો, એની મમ્મી તો એને કહે છે કે તું સાધુ થઈ જા, આ થતો નથી. મેં કીધું ધીમે ધીમે થાય થાય. હા, પછી અમુક છોકરાઓ આવે છે કે સેવા કરતા હોય કેમ મારે જવું છે કે કેમ અત્યારે કે મારી મમ્મીએ કીધું છે કે તું જલ્દી આવતો રહેજે કે, પણ આજ તો રવિવાર છે કાંઈ કામ ન હોય તો મને કે તારા મંદિરે બહુ રોકાવું નહીં કે લ્યો, તો હું કહેવાને કયો. હા, આ બધી મેં વાત આવીને કરી છે. હા, મારા અનુભવ આવીને બધી લ્યો. એટલે કુસંગ કરવો નહીં. ક્યારેક એની માં કુસંગી થાય, ક્યારેક એનો બાપ કુસંગી થઈને ઉભો રહે, બોલો. અને એના મા બાપ સત્સંગી હોય તો છોકરો કુસંગી થઈને ઉભો રહે, શું કરવામાં? હા, બરાબર. બે છેડા હરખા હોય ને પાવાના તો લેમ થાય. હા, એટલે એવું છે આ બધું. સામે એમ કહેશે કે કુસંગ કરવો નહીં. વાત મુદ્દાની વાત એ છે કુસંગ કરવો નહીં. કુસંગ કરે તો આપણો સત્સંગ ધોવાઈ જાય છે ધીમે ધીમે ધીમે. માટે કુસંગ તો જોગ થાય તો સત્સંગને ઘસારો લાગે છે, તે સારું કુસંગ ન જ કરવો. દેશ કાળાધિક 8 શુભ છે અને 8 અશુભ છે. દેશ કાળ ક્રિયા સંગ મંત્ર દીક્ષા અને સંગ એમ 8 છે. એ સારા છે શુભ અને નરસા છે એટલે અશુભ છે. હા, અત્યારે જો તમે જુઓ ને તો તમારા માટે 8 દેશકાળ સારા છે. તમારા માટે નહીં, મારા માટે 8 દેશકાળ સારા છે. બોલો, અત્યારે આપણે બધાને અરસપરસ સંઘ કેનો છે? ભગવાનના ભક્તોનો, સંતોનો, ભક્તોનો સંઘ છે. લ્યો, દેશ કાળ કેવો સરસ છે, ભગવાન ભજન થયો. આ દેશ એવો છે. અહીં જ્યાં મંદિર છે ક્રિયા બધા અહીં હારી જ કરે છે, બરાબર. કોઈ બીજી ક્રિયા કે થતી નથી. મંત્ર સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંત્ર છે આપણી પાસે. એટલે આપણે માટે 8 દેશકાળ સારા છે. પણ અહીંયા એમ કીધું કે દેશકાળાધિક 8 શુભ છે અને અશુભ છે તે ઓળખવા. તે જ્યાં સંત રહેતા હોય તેટલો દેશ શુભ, જ્યાં સંત રહેતા હોય એટલો દેશ કેવો છે? શુભ છે. ને બાકી તો અશુભ, અરબસ્તાન ને મકરાણા એ આદિ ઘણા એવા દેશ છે. હવે કાળ શુભ છે તો ભગવાન ભજાય અને સુખ્યા રહેવાય એ કાળ શુભ. ને મૃત્યુ પણ જેમ કાળ હોય તેમ થાય. કોઈનું મૃત્યુ સારી રીતે થાય, કોઈનું મૃત્યુ ખરાબ રીતે થાય. જો ખરાબ રીતે મૃત્યુ કેને કહેવાય? આવે અંત સમય ઉદાસ કરવા, સ્વાર્થી સગા સૌ મળી, પાડે આંસુ સમીપ આવી પત્ની, સંતાન સાથે મળી. એવાનું અતિ મુંજાઈ મરવું ધિક્કાર 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 છે. ઓલું મરવાનું ટાણું થયું હોય બરાબર, આવે અંત સમય ઉદાસ કરવા, સ્વાર્થી સગા બધાય. અરે તમે વહી જાય તો મારું શું થાય? એ કોઈ મરી જાય પાછળ રોતા ભાઈ શું કામ રોવે છે ખબર છે? એ મરી ગયો નથી રોતા. હવે અમારું શું? એને માટે બધા રોવે છે. એ ગયા એના માટે નથી લડતા. લ્યો, હવે અમારે આજીવિકાનું શું? અરે અમારું હવે આનું શું? હવે અમારું આનું શું? અને ગૌઢા મરતા હોય ત્યારે રોતા નથી બહુ. શું કામ? કે જાવા જેવા હતા ભલે ગયા, એ જગ્યા થઈ ગઈ એટલે બહુ પછી ન રડે. હા, અને ભક્તનું મૃત્યુ કેવી? આવે અંત સમો ભક્ત જનને, સંતો સમીપે રહે, કોઈ કીર્તન ગાય થાય સુમતિ, વૃત્તિ પ્રભુ માં ઠરે. એવાનું અત્યંત સમય મરવું તે ધન્ય 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 છે. બોલો. હા, અંત સમય સંતો આવ્યા હોય, ભગવાને વાતો કરી હોય, કીર્તન બોલ્યા હોય અને પછી એમ થાય હવે હમણાં આ ધામમાં જાય, ઓકે વહી જાય. બોલો, તો આવું છે. એટલે દેશ કાળ મૃત્યુ જેમ કાળ હોય તેમ થાય છે. જુઓ ને આ વહાણ બુડે છે ત્યારે તેમાં 2 માણસ બુડી મારે છે. બોલો,
વહાણ બુડે છે સમુદ્રમાં, એમાં બહે માણસ બુડી મરે છે. એ વખત કઈક વહાણ બુડ્યું છે એની વાત છે. અરે વહાણ ને જવા દો, આ થાય છે અત્યારે જો ને પેલો મોરબીનો બ્રિજ તૂટ્યો અને રાજકોટમાં એટલું શું થયું, ગેમ ઝોન, અગ્નિકાંડ, સુરતમાં ઓલે વિદ્યાર્થીને ટ્યુશનમાં ભણાવતા હતા ઉપરથી એ, અને ઓલો વડોદરામાં હોળી બુડી ગઈ. જો આ હોળી આમાં વડોદરા તળાવ બુડી ગઈ, આ વહાણ બુડે સમુદ્રમાં કીધું. આ બધું થાય છે ને બધું તે એક. અને ઘણી જગ્યાએ હમણાં થોડોક સમય પહેલા એક પ્લેન ક્રેશ થઈ ગયું, બરાબર, એમાં ઘણા માણસો હતા કઈ. હા, તો એ બધાને કઈ મૃત્યુ કઈ બધાને હારે હતો કઈ બધાને એક હારે મૃત્યુ હોય, પણ એ કાળની ઝપટમાં આવી ગયા એટલે બધા મૃત્યુ હારે થઈ જાય. કાળની ઝપટમાં આવે એટલે જો, એટલે અહીં સ્વામી કહે છે કે મૃત્યુ પણ જેમ કાળ હોય તેમ થાય. તે જુઓ ને, આ વહાણ બુડે છે ત્યારે તેમાં બહે માણસ બુડી મરે છે. અને સુરત બેડું, હા સુરત ત્યારે હેડગું છે કઈ ખબર નહીં. અત્યારે સુરત બેડું ત્યારે કેટલાક માણસ બળી મુવા. આપણે વિદ્યાર્થી જોયું ને થોડાક સમય પહેલા વિદ્યાર્થી ખબર છે ને ટ્યુશન ક્લાસમાં, અત્યારે આ ત્યારે કંઈક ત્યારે હોતી કંઈક સુરત હેડગું છે કે સુરત બેડું ત્યારે કેટલાક માણસ બળી મુવા. તે શું બધાનું મૃત્યુ ભેળું જ હશે? એ ઠેકાણે તો અશુભ કાળ લેવો. અશુભ કાળની ઝપટમાં આવી ગયા, બોલો, મૃત્યુ ન હોય એનું મૃત્યુ થઈ જાય એવું છે. પછી સ્વામી એમ વાત કરે છે કે કામ, ક્રોધ, લોભ, માન, ઈર્ષા અને દેહાભિમાન એ સર્વે મૂકશે ત્યારે ભગવાન ને ભગવાનના સાધુ રાજી થશે. મૂકવાની વાત આવી અહીંયા તો લ્યો, રાખવાની વાત નથી. કેને કેને મૂકવા? એક તો કામ. કામ એટલે શું? વાસના. ખાસ કરીને કામનો અર્થ એવો છે કે સ્ત્રીની વાસના. સ્ત્રીની વાસના એ કામ દોષ છે. પછી ક્રોધ. ક્રોધથી તો માણસ હોય તો માણસ આઘા ભાગે બધા. હા, એને આગળ રહ્યો. અગ્નિથી કેમ આગળ રહ્યા એમ ક્રોધથી માણસ આગળ એનાથી આગળ રહ્યા. એ પાસે નજીક જવા જેવું નથી કે હા, પવન આવે તો આમાં આકરો થઈ જાય, બોલો. હા, એટલે ક્રોધ એવો છે. પછી લોભ. લોભનું મૂર્તિમાન સ્વરૂપ તો મને જોવા મળે છે. લોભ કેવો કહેવાય, બોલો. હા, આ લોભ છે ને એ મોક્ષ બગાડે. જેમ કામ એટલે સ્ત્રીની વાસના મોક્ષ બગાડે, ક્રોધ એ પણ મોક્ષ બગાડે, અને લોભ એ પણ મોક્ષ બગાડે, અને માન, આ બધા જે દોષ રાખે ને એ ભજન કરતા કરતા આડે રસ્તે વહી જાય. દોષ હોય તો ધામમાં ન પૂગે. ભજન કરતા કરતા બીજે વહી જાય. આ દોષ હોય તો ધામમાં ન પૂગે. જો, એટલે કામ, ક્રોધ, લોભ અને માન, હા, એ પણ મોક્ષ બગાડી દે એવો છે. અને પછી આવ્યો ઈર્ષા. જો, ખાવ ખોટે ખોટા બળી મરે ને ઈર્ષાઓ, કાંઈ ન લેવા દેવા હોય તોય. અને મોટા મોટો શત્રુ આવ્યો, મોટા મોટો શત્રુ દેહાભિમાન. બોલો, દેહાભિમાન છે ને બીજી જગ્યાએ કીધું છે કે જેમ સર્પથી ડરીને આગળ ભાગે ને એમ દેહાભિમાની માણસ આગું ભાગવું. આવો દેહાભિમાની માણસ છે. બોલો, દેખાય નહીં. દેહાભિમાન દેખાય નહીં અને સાનું છુપી રીતે આપણે પડ્યું હોય. હા, સર્પ છે ને ફૂફાડો ક્યારે મારે? એની માથે કઈક પગ પડી ગયો દબાય તો ફૂફાડોમાં નકર બિસાડો સીધે સીધો હાલો જતો હોય. દેહાભિમાની છે ને એને જયારે પૂછડી દબાય ને ત્યારે ફૂફાડો મારે હો. અને એ ફૂફાડો મારે ને અમે તો ઘણા જોયા છે ફૂફાડા બહુ. અને તમે જોયા હોય પણ તમને ખબર ન પડી હોય કે આ દેહાભિમાનનો ફૂફાડો છે એમ. હા, એટલે દેહાભિમાન તો રખાય જ નહીં. પણ હવે શું કરવું કે હવે ઘર કરીને બેસી ગયું છે. હા, ઘર જમાય હોય પછી એને કહેવાય તમે જાઓ. ઘર જમાય ખબર પડે ને, એને કહેવાય કે તમે જાઓ. ત્યાં દેહાભિમાન છે ઘર જમાય તને ઘરમાં બેસી ગયું છે, શું કરવું કયો હવે?
હા અને એ એક જ વહી જાય ને દેહાભિમાન તો એ સંત હોય ને તો ભગવાન સ્વરૂપ થઈ જાય, હરિભગત હોય ને તો એવા થઈ જાય. એમ કીધું કે ધન્ય ધન્ય એ સંત સુજાણને જેનું ઉલટી પલટું આપ આપને દેહાભિમાન, જેનું ઉલટી પલટું આપ સંત તે સ્વયં હરિ. જો આ પટાળી મેળા ભગવાનમાં જેના આપમાં હરિનો વ્યાપ સંત તે સ્વયં હરિ. જો મૂળો હોય, મૂળો એ સ્વાદમાં કેવો હોય? તીખો હોય ને. એને તમે ભગવો રંગ કરી નાખો એટલે ગાજર જેવો થઈ જાય. ગાજર કેવું હોય? લાલ, આ લુગડા જેવું. અને પછી મૂળાને તમે એવો કરી નાખો તો સ્વાદ જાય? સ્વાદ ન જાય, સ્વાદ તો તીખો જ હોય. એમ જો દેહાભિમાન છે અને ભગવી ચાદર ઓઢી તો એ મૂળો જ છે, સફેદ મૂળો હોય ને એ. પણ જો એનો સ્વભાવ પલટી ગયો તો એ ગાજર જેવો. હા એટલે આપ દેહાભિમાન છે ને એ નીકળી જાય બરાબર. તો આપ ટળી મેળા ભગવાનમાં જેના આપમાં હરિનો વ્યાપ સંત તે સ્વયં હરિ.